ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના મંડાણ થઈ ચૂક્યા છે। હવામાન વિભાગે 3 દિવસ 4 ઇંચ વરસાદની આગાહી કરી। મેઘરાજા બોલાવી શકે છે બગડાટી। દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ। સુરતમાં સવારે જ મેઘરાજાએ પધરામણી કરી। આ ઉપરાંત વલસાડમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે 25 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આ દ્રશ્યો સુરતના છે, જ્યાં નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન સુધીના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું। રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। એક તરફ રોડ તૂટેલા છે, એવા સમયે જ પાણી ભરાતા વાહન ચાલકોએ વધારે હાલાકી વેઠવી પડી। આખું ચોમાસું પૂરું થવા આવ્યું છતાં ગટર સાફ ન કરાઈ હોવાનું આ પાણી ભરાતા સાબિત થઈ ગયું। શહેરના વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાડેસરા, ઉધનામાં વરસાદ વરસ્યો। નવરાત્રીના થોડા દિવસ પહેલા જ મેઘસવારી આવી પહોંચતા ખેલૈયાઓ અને આયોજકો બંનેની ચિંતા વધી ગઈ। વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડો સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈ થોડા સમય માટે રસ્તાઓ પાણી થઈ ગયા। વલસાડના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો। શનિવારે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સીલધા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। સતત બીજા દિવસે જિલ્લાના ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ થયો। આ તરફ ઉપરવાસમાંથી સતત વધી રહેલા પાણીની આવકને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે। 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો નોંધાયો અને ડેમની જળ સપાટી 137.81 મીટર પર પહોંચી ગઈ। સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મતલબ કે છલોછલ થવામાં હવે માત્ર 87 સેન્ટીમીટર જ બાકી છે। રવિવારે ઉપરવાસમાંથી ડેમમાં 95,394 ક્યુસેક પાણીની આવક થઈ, જ્યારે કે ડેમનો એક દરવાજો 0.70 મીટર ખોલીને ડેમમાંથી 64,476 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। બંગાળની ખાડીની સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં 25 સપ્ટેમ્બરથી ધોધમાર વરસાદ શરૂ થવાની સંભાવના છે। હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ પણ આગાહી કરી ચૂક્યા છે। તારીખ 25 થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો, બોરડીના ભાગો, આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક 4 ઇંચ થવાનો વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ તટ ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગોમાં અડધો ઇંચથી લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ચોમાસું હજુ ગયું નથી,